જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2ના પાર્ટ 2નો અભ્યાસ કરીશું. આપણે પરમાણુના બંધારણ જોઈ રહ્યા છે, તો એની અંદર જ આજે આપણે જોઈશું પરમાણ્વીય વર્ણપટ. પરમાણ્વીય વર્ણપટ જોઈએ તે પહેલાં આજનો જે સ્ટાર્ટિંગનો પોર્શન છે થોડો થિયોરિટિકલ ટાઈપ છે, તો હું જે સ્ટેટમેન્ટ બોલું તે ખાસ ધ્યાન રાખજો અને જે શબ્દ મેં અંડરલાઇન કરીને આપ્યા છે એ તમારી ટેક્સ્ટબુકમાં પણ અંડરલાઇન કરતા રહેજો. ચલો, તો શું છે પરમાણ્વીય વર્ણપટ તે જોઈએ. એને જ આપણે કહીશું ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા. તો આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની પ્રકૃતિ તરીકે પ્રકાશ લીધો છે, તો પ્રકાશની જે ઝડપ હશે તે કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના પર આધાર રાખશે. ચલો, કેવી રીતે તે જુઓ. તો જ્યારે કોઈ પ્રકાશનું પુંજ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય છે, હવે પછીનું સ્ટેટમેન્ટ બહુ અગત્યનું છે. તો શું થશે? પોતાના મૂળ માર્ગથી વિચલિત થાય અથવા આપણે એવું કહી શકીએ કે વક્રીભવન પામે. એટલે થઈ ગયું, એના માધ્યમમાંથી પસાર થાય એના ઉપર એની ઝડપ આધાર રાખે. અને એવું નોંધવામાં આવ્યું છે કે જ્યારે પ્રકાશનું સફેદ ત્રિપાર્શ્વ પ્રિઝમમાંથી પસાર થાય, એટલે કે જ્યારે સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો બહુ અગત્યનું અવલોકન છે. શું છે તે જુઓ. તો જેની તરંગ લંબાઈ નાની હશે તે મોટી તરંગ લંબાઈવાળા કિરણ કરતાં વધુ વળાંક લેશે. શું છે સ્ટેટમેન્ટ પાછું જુઓ. ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ મોટી તરંગ લંબાઈવાળા કિરણ કરતાં વધુ વળાંક લેશે. તો સામાન્ય જે સફેદ પ્રકાશ છે એ દૃશ્યમાન વિસ્તારમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો ધરાવે. તો એના ઉપરથી વર્ણપટની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે સફેદ પ્રકાશનું કિરણ જુદા જુદા રંગીન પટ્ટાની જે શ્રેણીમાં ફેરવાય અને જે રચના કરે એને બીજું કંઈ નહીં, શું કહીશું? વર્ણપટ. અને જે આ સ્ટેટમેન્ટ જોઈ ગયા એના આધારે ઓલરેડી આના પહેલાંના વિડીયોમાં આપણે વર્ણપટ જોઈ ગયા છે. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે જે લાલ પ્રકાશ છે સૌથી વધુ તરંગ લંબાઈ ધરાવે. તો આ જે સ્ટેટમેન્ટ હતું એના આધારે આપણે એવું કહી શકીએ કે તે સૌથી ઓછું વળાંક લેશે. અને શરૂઆત થતી હતી જાંબલી રંગથી, તો તેની તરંગ લંબાઈ કેવી હતી? સૌથી ઓછી હતી. તો આ જ સ્ટેટમેન્ટના આધારે આપણે એવું કહી શકીએ કે તે સૌથી વધુ વળાંક લેશે. તો વિધાન સાચું, વિધાન ખોટું ખરા ખોટાના સંદર્ભમાં તમને આપી શકે. ચલો, લાસ્ટ વિડીયોમાં આપણે દૃશ્યમાન વર્ણપટ વિશેની માહિતી લીધી હતી. તો તમને ખ્યાલ જ છે દૃશ્યમાન વર્ણપટમાં જાંબલીથી લાલ રંગ સુધીના રંગો હતા. અથવા બીજી રીતે કહીએ તો જો આવૃત્તિના સંદર્ભમાં જોઈએ તો આપણે એવું કહી શકીએ કે 7.50 × 10⁻14 હર્ટ્ઝથી 4 × 10⁻14 હર્ટ્ઝ સુધીનો વિસ્તાર હોય છે વર્ણપટનો. આપણી પાસે તરંગ લંબાઈ હતી, એના ઉપરથી આવૃત્તિ શોધી છે. અને આ જે વિસ્તાર હશે એના માટે શબ્દ વાપર્યો છે સતત વર્ણપટ. ચલો, તો શબ્દ કેમ સતત વાપર્યો? તો સતત એટલા માટે કારણ કે જે જાંબલી હોય છે એ વાદળીમાં ભળી જાય, વાદળી હોય છે લીલામાં ભળી જાય, અને આ જ રીતે અન્ય રંગો પણ શું હોય છે? એકબીજામાં ભળી જાય. અને આવું જ વર્ણપટ આપણને આકાશમાં જ્યારે મેઘધનુષ રચાય છે ત્યારે જોવા મળે છે. તો આ હતું દૃશ્યમાન વર્ણપટના વિસ્તારને આધારે. ચલો, હવે આપણે જોઈએ બહુ જ અગત્યની ઘટના, જે છે શોષણ અને ઉત્સર્જન. તો શું છે શોષણ અને ઉત્સર્જન તે જુઓ. તો જ્યારે હું જે શબ્દ બોલું છું એના ઉપર ધ્યાન આપજો. વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે દ્રવ્ય સાથે પ્રક્રિયા કરે, બરાબર, તો જે પારસ્પરિક પ્રક્રિયા કરે ત્યારે પરમાણુઓ અણુઓ ઉર્જાનું શોષણ કરે અને વધારે ઉર્જા ધરાવતા સ્તરમાં જાય. એટલે અહીંયા ગાડી ઉર્જાનું શોષણ થયું કહેવાય. નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. હવે આ જે સ્તર છે ત્યાં ઉર્જા તો વધારે જ છે, પરિણામે તે અસ્થાયી અવસ્થામાં આવી જાય. એટલે એ શું પ્રયત્ન કરશે? ફરીથી સામાન્ય સ્તરમાં આવવા, એટલે કે નીચા ઉર્જા સ્તરમાં આવવા પ્રયત્ન કરશે. અને ત્યારે શું કરશે? એને જે વધારાની ઉર્જા મેળવેલી હતી એ જુદા જુદા કલર્સના આધારે વિકિરણ બહાર ફેંકાય છે અને તમને જુદો જુદો વર્ણપટ જોવા મળે છે. એટલે કે અહીં ઉર્જાનું શું થયું કહેવાય?
ઉત્સર્જન થયું, કારણ કે જે વધારાની ઉર્જા મેળવી હતી એ બહાર ઉત્સર્જિત કરે છે, અને ત્યારે જુદા જુદા વિસ્તારના વિકિરણનું ઉત્સર્જન થયું કહેવાય. તો શું છે શોષણ અને ઉત્સર્જન ઘટના, તે ખ્યાલ આવ્યો? તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, જુઓ. વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરે ત્યારે પરમાણુઓ અને અણુઓ ઉર્જાનું શોષણ કરે અને ઊંચા ઉર્જા સ્તરમાં જાય, અને ત્યાં ઉર્જા ઊંચી હોવાને કારણે અસ્થાયી અવસ્થામાં આવી જાય. એટલે શું કરશે? ઊંચા ઉર્જા સ્તરમાંથી તેમના પોતાના સામાન્ય સ્તર એટલે કે નીચી ઉર્જા સ્તરમાં પાછા આવે, અને ત્યારે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિસ્તારના વિકિરણોનું શું કરે છે? ઉત્સર્જન. ચલો, તો અત્યારે જે બાબત જોઈ ગયા એના પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય છે. તો આ જે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય એને જ શું કહેવામાં આવે છે? ઉત્સર્જન વર્ણપટ. તો ઉત્સર્જન વર્ણપટ શું છે તે ખ્યાલ આવી ગયો. અને પરમાણુ, અણુ અથવા તો આયન કે જે વિકિરણનું અવશોષણ કરે તેને ઉત્તેજિત થયેલો કહેવામાં આવે. એટલે સપોઝ XYZ પરમાણુ છે, એના ઉપર જ્યારે સ્ટાર લખીને આપ્યું હોય તો એનો મિનિંગ એ થશે કે ઉત્તેજિત અવસ્થાનો પરમાણુ છે. ખ્યાલ આવી ગયો. અને આ જ વસ્તુ ઉત્સર્જન વર્ણપટને મેળવવા માટે નમૂનાને ક્યાં તો ગરમ કરવો પડે અથવા વિકિરણનો મારો ચલાવીને ઉર્જા પૂરી પાડવામાં આવે, અને ત્યારબાદ જે તરંગ લંબાઈ અથવા આવૃત્તિ ઉત્તેજિત થાય એને નોંધવામાં આવે. અને આ બંને ઘટના અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટને ફોટોગ્રાફીની નેગેટિવ જેમ કલ્પી શકાય. ચલો, તમે નેગેટિવમાંથી ફોટો ડેવલપ થતા હતા તે જોયું જ હશે. તો એમાં શું હતું? સૌથી અગત્યનું હતું કે ત્યાં ગાડી જ્યાં લાઇટ વધારે પડે ત્યાં ગાડી ફોટો ક્લિયર આવે, અને જો પ્રકાશ બરાબર ન પડ્યો હોય તો તે ભાગ કાળો રહી જાય છે. તો આમાં પણ એવું જ થશે. જુઓ, નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે કે જેથી તે અમુક તરંગ લંબાઈના વિકિરણનું અવશોષણ કરે, અને શોષિત વિકિરણમાંથી જે ગુમ થયેલી અથવા ન મળતી તરંગ લંબાઈ હશે એ તેજસ્વી સતત વર્ણપટમાં કાળી જગ્યાઓ રાખશે. તો એના આધારે આપણને ખબર પડી જશે. ચલો, તો જે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટનો અભ્યાસ કર્યો એને જ શું કહેવામાં આવે છે? સ્પેક્ટ્રોસ્કોપી, અથવા એને જ કહેવામાં આવે છે વર્ણપટ દર્શકી. તો સ્પેક્ટ્રોસ્કોપી શું છે તે ખ્યાલ આવી ગયો. ચલો, તો દ્રશ્યમાન પ્રકાશનું જે વર્ણપટ છે એ સતત છે. કેમ સતત છે? કારણ કે દ્રશ્યમાન પ્રકાશની બધી જ તરંગ લંબાઈ એટલે કઈ? લાલથી જાંબલી સુધીનું વર્ણપટમાં પ્રતિનિધિત્વ થાય છે. હવે બીજી બાજુ જે વાયુમય કલામાં પરમાણુઓ હોય છે એના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલીની તરંગ લંબાઈનો જે ફેલાવો છે, ધ્યાનથી સાંભળજો, એ ફેલાવો સતત દર્શાવતા નથી. શું બોલી શબ્દ? જે ફેલાવો છે લાલથી જાંબલીની તરંગ લંબાઈનો એ સતત નથી દર્શાવતા, પરંતુ અમુક જગ્યાએ વિશિષ્ટ તરંગ લંબાઈ અને તેમની વચ્ચે કાળો અવકાશ દર્શાવે છે. તો આવો જે વર્ણપટ છે એને કહેવામાં આવશે રેખા વર્ણપટ. બરાબર ધ્યાનથી જોજો કયા કયા નામ આવે છે. અથવા એને જ કહેવામાં આવે છે પરમાણીય વર્ણપટ, કારણ કે વર્ણપટમાં ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં તેજસ્વી રેખાઓ તરીકે જોવા મળે છે. ચલો, તો તમારી ટેક્સ્ટ બુકની અંદર જે આકૃતિ 2.10 આપી છે એ જુઓ. ચલો, તો જે આ આકૃતિ છે એ ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટનું નિરૂપણ કરીને દર્શાવ્યું છે. અને એની અંદર તમે ધ્યાનથી જોશો તો પહેલી આકૃતિ જુઓ, એમાં પરમાણીય ઉત્સર્જન દર્શાવ્યું છે. તો શું છે? તો જે ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુ હોય છે, મેં તમને ઓલરેડી XYZ કરીને સમજાવ્યું હતું. તો જે ઉત્સર્જિત થયેલો હાઇડ્રોજન પરમાણુનો નમૂનો અથવા તો એના જેવું કોઈ બીજું તત્વ વડે ઉત્સર્જિત કરેલો પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે અમુક ચોક્કસ તરંગ લંબાઈમાં અલગ થાય. આથી ઉત્સર્જન વર્ણપટ જે અલગ થયેલી તરંગ લંબાઈનો ફોટોગ્રાફિક રેકોર્ડ છે તેને રેખા વર્ણપટ કહેવામાં આવે છે. ઓલરેડી મેં તમને આગળ વ્યાખ્યા કરાવી જ છે. અને યોગ્ય માપનનો કોઈ પણ નમૂનો ઘણી મોટી સંખ્યામાં પરમાણુઓ ધરાવે. જો કોઈ
જો કે કોઈપણ સમયે એક જ પરમાણુ ઉત્તેજિત થાય છતાં પણ શક્ય બધી જ ઉત્તેજિત અવસ્થાઓ પરમાણુઓ ધરાવે છે. જ્યારે આ પરમાણુઓ નીચા ઉર્જા અવસ્થામાં આવે છે ત્યારે પ્રકાશ ઉત્સર્જિત થાય, જે વર્ણપટ માટે જવાબદાર છે. તો આ જે પહેલી આકૃતિ હતું એનું નિરૂપણ હતું. હવે બીજી આકૃતિ જુઓ. તો એ જે છે એ અવશોષણ વર્ણપટ છે. તો એમાં શું થાય છે, આમાં હતો શબ્દ ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુનો નમૂનો. તો આમાં શબ્દ જોજો, બિન ઉત્તેજિત પરમાણ્વીય હાઇડ્રોજનમાંથી જ્યારે સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે છિદ્ર અથવા પ્રિઝમની અંદરથી એ જે પ્રકાશ હશે એના માટે શબ્દ આપ્યો છે સંચરિત થતો પ્રકાશ છે, જે એમાં ઉત્સર્જિત થયેલી જે તરંગ લંબાઈ હતી એની અંદર ઘટાડો દર્શાવે છે. અને રેકોર્ડ કરેલા અવશોષણ વર્ણપટને શું કહેવામાં આવશે, અવશોષણ વર્ણપટ કહેવાય. અને તે ઉત્સર્જિત વર્ણપટના ફોટોગ્રાફિક નેગેટિવ જેવું જ હશે. તો તમને અહીંયા વધતી તરંગ લંબાઈ દેખાય છે કલરના આધારે. અહીંયા જે કાળો રંગ જોવા મળે છે એના માટે પણ મેં તમને કીધું હતું કે અવશોષણ વર્ણપટ જે છે એ ઉત્સર્જિત વર્ણપટની ફોટોગ્રાફિક નેગેટિવ જેવો છે. એટલે નમૂનામાંથી સતત રીતે જ્યારે વિકિરણ પસાર કરવામાં આવે તો અમુક તરંગ લંબાઈના વિકિરણને અવશોષે છે અને શોષિત વિકિરણમાંથી ગુમ થયેલી અથવા ન મળતી તરંગ લંબાઈ તેજસ્વી સતત વર્ણપટમાં કાળી જગ્યાઓ રાખે છે. તો આ જે સ્ટેટમેન્ટ હતું એનું આકૃતિ દ્વારા નિરૂપણ છે. ચલો હવે જોઈએ રેખા ઉત્સર્જન વર્ણપટ. તો એનો ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં ખૂબ જ રસપ્રદ ફાળો છે. ચલો તો હવે સ્ટેટમેન્ટ જે આપ્યું છે તે જુઓ. શું છે સ્ટેટમેન્ટ? તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક તત્વને પોતાનો એક વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય છે. ચલો તમારા આંગળીની ફિંગરપ્રિન્ટ છે એના જ જેમ આપણે એને કમ્પેર કરી શકીએ. કેવી રીતે તે જુઓ. તો જે પરમાણીય વર્ણપટની લાક્ષણિક રેખાઓનો ઉપયોગ જેમ માણસને તેની ફિંગરપ્રિન્ટ પરથી આપણે ઓળખી શકીએ છીએ તેમ અજ્ઞાત પરમાણુઓને પણ ઓળખી શકાય. કેવી રીતે? તો જે જ્ઞાત નમૂનાનો રેખા વર્ણપટ છે એમાં જે રેખાઓ મળે છે એને અસલ નમૂનામાંથી મળેલ વર્ણપટની રેખાઓની સાથે ચોકસાઈપૂર્વક મેળવીને કમ્પેર કરીએ અને એના જ કારણે શું થશે, તો તેના ઉપરથી અજ્ઞાત નમૂનાના પરમાણુઓને આપણે ઓળખી શકશું કમ્પેરિઝન થાય એટલે. તો આ હતું રેખા વર્ણપટના આધારે કેમ એવો શબ્દ વાપર્યો કે માણસની ફિંગરપ્રિન્ટની જેમ કમ્પેર કરાય તે ખ્યાલ આવ્યો. તો સૌથી પહેલાં બુન્સેન નામના સાયન્ટિસ્ટ હતા, રોબર્ટ બુન્સેન, જેમણે તત્વની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કર્યો હતો. અને એના જ આધારે રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ જેવા તત્વોની શોધ તેમના ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું ત્યારે થઈ હતી. અને વધારાનું સૂર્યની અંદર જે હિલિયમ તત્વની શોધ છે એ પણ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે થઈ હતી. ચલો તો હવે આપણે જોઈએ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. શું છે રેખા વર્ણપટ તે જુઓ. તો જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુતભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય. અને અણુ વિયોજિત થાય તો શું મળે? પરમાણુ મળે. તો હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય અને જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થાય. અને જે હાઇડ્રોજન વર્ણપટ જે શ્રેણીનું બનેલું છે તેનું શોધ કરનાર સાયન્ટિસ્ટના નામ પરથી દર્શાવવામાં આવે. ચલો તો જે શ્રેણીઓ જોવાના છે એમાંની છે બામર શ્રેણી. તો બામર નામના સાયન્ટિસ્ટે પ્રાયોગિક પરિણામને આધારે દર્શાવ્યું કે જો વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા, તો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે તરંગ સંખ્યા એટલે શું કહેવાય? ન્યુ બાર કહેવાય. તો એમાં દર્શાવવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની દૃશ્યમાન રેખાઓને તરંગ સંખ્યા શોધવાનું સૂત્ર. તો ફરીથી એક નવું સૂત્ર આવ્યું. તો શું છે સૂત્ર તે જુઓ. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 109677. તો એક નવો અચળાંક આવ્યો, રીડબર્ગ અચળાંક.
બ્રેકેટમાં 1/n1² માઇનસ 1/n2² અને એકમ છે સેન્ટીમીટર ઇન્વર્સ. તો સેન્ટીમીટર ઇન્વર્સમાં જ્યારે શોધવા કે ત્યારે આ સૂત્ર વાપરવાનું અને આવું જ જૂલમાં પણ વેલ્યુ આવશે પાછળથી. તો અહીં જે n1 અને n2 છે એ પૂર્ણાંક સંખ્યા એટલે n જે હશે પૂર્ણાંક સંખ્યા હશે અને પર્ટિક્યુલર બામર શ્રેણી માટે એની સંખ્યા જે હશે એ >= 3 હશે. હવે અહીંયા ગાડી બામર શ્રેણી માટે શરૂઆત n1 = 2થી થાય એટલે તમારી ટેક્સ્ટબુકમાં 2² લખીને આપ્યું હશે. મેં કોમન સૂત્ર દર્શાવ્યું છે. ચલો તો હવે જ્યારે હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ જે છે એનો અભ્યાસ કરવામાં આવ્યો તો બામર શ્રેણી રેખાઓ જ હતી જે વિદ્યુતચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન થતી હતી. અને રીડબર્ગ નામના સાયન્ટિસ્ટે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટની બધી જ શ્રેણીઓની તરંગ સંખ્યા દર્શાવી હોય તો ν⁴થી દર્શાવાય. અને તરંગ સંખ્યાનું જે આપણે આગળ સૂત્ર જોઈ ગયા એ જ સૂત્ર મેં પાછું લખ્યું છે 109677 × 1/n1² માઇનસ 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ. તો હંમેશા ધ્યાન રાખજો કે આ જે સમીકરણ હશે એની અંદર n1 = 1 2 3 4 એ રીતે આગળ શ્રેણીમાં વધશે અને જે n2 હશે એ n1 + 1 n1 + 2 અને એ રીતે આગળ હશે. દરેક શ્રેણી માટે n1ની કિંમત અલગ હશે. તો એ રીતે આપણે જોઈએ. ચલો તો હવે બધી શ્રેણી ડિટેલમાં જોઈએ. ચલો તો જુઓ જુદી જુદી શ્રેણી કઈ છે તો એ છે લાઇમર, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફૂન શ્રેણી. તો તમે એના ફર્સ્ટ લેટરથી એને યાદ રાખી શકો લા બા પા બે ફ્રૂન. તો આ રીતે શ્રેણીના નામ છે. તો જે ν⁴ શોધવાનું સૂત્ર જોઈ ગયા એમાં n1 અને n2ની જે કિંમત લેવાય છે તે અહીં દર્શાવી છે. ચલો તો પહેલાં બામર શ્રેણી જુઓ એમાં n1 = 2 છે. હવે ખ્યાલ આવ્યો ઓલા સમીકરણમાં કેમ 2² લખીને આપ્યો છે. તો આ છે શરૂઆત થાય અને આ ક્યાં સુધી વિસ્તરે છે એ પદ છે. તો લાઇમનમાં n1 = 1, બામરમાં 2, પાશ્ચનમાં 3, બ્રેકેટમાં 4 અને ફૂનમાં જે હોય છે એ 5 હોય. અને આગળ સૂત્ર જોઈ ગયા એ જ પ્રમાણે n2 બરાબર જે n1 હોય એની અંદર એક એક કિંમત ઉમેરતા જાઓ અને એ રીતે એની કિંમત અનંત સુધી આવી શકે. તો જે શ્રેણી આપી હોય એનું જે n1 હોય એની અંદર એક ઉમેરતા જાઓ તો એના n2ની કિંમત મળશે. ચલો તો જે લાઇમન છે એ વર્ણપટમાં પારજાંબલી વિસ્તાર છે બામર માટે દ્રશ્યમાન અને પાશ્ચન, બ્રેકેટ અને ફૂન જે વર્ણપટના વિસ્તારમાં જોવા મળે એ છે પારરક્ત. તો ખ્યાલ આવી ગયો શું છે તે શ્રેણી. ચલો એનું જ n1 અને n2 દ્વારા અહીંયા નિરૂપણ કરીને આપ્યું છે. કેવી રીતે દર્શાવ્યું છે તે જુઓ. ચલો તો સૌથી પહેલાં જે મિડલ છે એની અંદર કેન્દ્ર છે અને એની આજુબાજુ આ n1 n2 n3 n4 n5 n6 અને એ રીતે અલગ તમે નિરૂપણ દર્શાવી શકો. હવે એની અંદર સૌથી પહેલાં જુઓ લાઇમન શ્રેણી. લાઇમન શ્રેણી માટે n1 = 1 છે. તો 1 થી 2, 1 થી 3, 1 થી 4, 1 થી 5, 1 થી 6 એવું અનંત બતાવી શકો. તો આ જે નિરૂપણ છે એ લાઇમન શ્રેણીનું નિરૂપણ છે. ચલો એના પછી જુઓ બામર. તો બામર માટે 2થી શરૂઆત થાય. તો આ જે 2 નંબર છે ત્યાંથી જુઓ 2 થી 3, 2 થી 4, 2 થી 5, 2 થી 6 એ રીતે અનંત બતાવી શકો. તો આ બામર શ્રેણીનું નિરૂપણ છે. ચલો એના પછી જુઓ બીજું અને એ છે પાશ્ચન. તો એના માટે 3 છે. તો એની શરૂઆત આપણે 3થી કરીશું. તો 3 થી 4, 3 થી 5, 3 થી 6 એ રીતે અનંત આવે કારણ કે એક ઉમેરતા જઈએ છે. તો આ હશે પાશ્ચન શ્રેણી. ચલો એના પછી જુઓ અને એ શ્રેણી છે બ્રેકેટ શ્રેણી. તો એમાં 4 છે. તો એ વેલ્યુની અંદર લખીએ તો એ આપણે 4થી દર્શાવવાનું. તો અહીંયા 4 થી 5, 4 થી 6, 4 થી 7 એ રીતે જો હજુ આગળ હતે તો એને દર્શાવી શકતે. તો આ થઈ જશે તમારી બ્રેકેટ. અને એ જ રીતે ફૂન શ્રેણીનું પણ નિરૂપણ કરી શકો અને એ જ તમને અહીંયા દોરીને આપ્યું છે. તો આ લાઇમન શ્રેણી છે, આ બામર શ્રેણી છે, આ પાશ્ચન શ્રેણી છે, આ બ્રેકેટ છે અને આ ફૂન છે. તો કેવી રીતે નિરૂપણ કર્યું તે ખ્યાલ આવ્યો. ચલો હવે આપણે જોઈએ હાઇડ્રોજન પરમાણુ માટેનો બોરનો નમૂનો.
ચલો, તો આ એવી થિયરી છે જે લોંગ ક્વેશ્ચન થિયરીના જે સવાલ હોય છે એની અંદર તમને પૂછી શકાય, તો ખાસ ટીક માર્ક કરજો. તો સૌથી પહેલાં બોર નામના સાયન્ટિસ્ટ હતા જેમણે હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિણાત્મક રીતે સમજાવેલ હતા. તો શું છે બોરની અભિધારણા તે જુઓ. તો બોરની પહેલી અભિધારણા આપણને એવું કહે છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે, અને આ પથને શું કહેવામાં આવે છે? કક્ષા, સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઉર્જા અવસ્થાઓ. ચલો જુઓ. તો સૌથી પહેલાં જે આપણે કેન્દ્ર અને એની આજુબાજુ વર્તુળાકાર માર્ગ બતાવ્યો હતો એમાં N1 હતું, N2 હતું, N3 હતું, N4 હતું. તો આ જે સ્ટાર્ટિંગમાં લખ્યું છે N1, તો તેની જે ઉર્જા હશે એને આપણે કહીશું E1. બીજું છે એની ઉર્જા હશે E2, ત્રીજાની E3 અને ચોથાની E4, અને આ રીતે અનંત અનંત હોય. તો હાઇડ્રોજન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો એક ઇલેક્ટ્રોન રહેલો છે. તો એ ઇલેક્ટ્રોન જે કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે. હવે આ દરેકની ઉર્જા ફિક્સ છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ વર્તુળાકાર માર્ગ કે જે ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા ધરાવે એને જ આપણે શું કહીશું? કક્ષા. કક્ષા વિશે તમે ભણીને આવ્યા હશો, તો તે જ બાબત છે, પણ એમાં થોડુંક અલગ ચેન્જ કરીને આપ્યું છે. તો એને કક્ષા કહેવાય અથવા સ્થિર કક્ષા કહેવાય અથવા માન્ય કક્ષા કહેવાય. તો આ હતી એની પહેલી અભિધારણા. ચલો હવે જુઓ બોરના અભિધારણાની બીજી અભિધારણા. તો એ એવું કહે છે કે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી. એટલે આપણે જે આકૃતિ જોઈ ગયા એમાં જે E1 બતાવ્યું, E2 બતાવ્યું, એ સમય સાથે પણ બદલાશે નહીં, ફિક્સ હોય. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય એટલે શોષણ કહેવાય, અને જ્યારે ઉર્જાનું અવશોષણ કરે અથવા તો ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન. તો ત્યારે ઉર્જાનો ફેરફાર થયેલો કહેવાય નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં. તો એ સૂત્ર હશે, ફેરફારને આપણે કેવી રીતે દર્શાવશું? તો ડેલ્ટા E ફેરફાર દર્શાવવો હોય તો. અને સપોઝ એનું સૂત્ર હશે EF માઇનસ EI, એટલે ફાઇનલમાંથી ઇનિશિયલ. એટલે જો ઇલેક્ટ્રોન ત્રીજા નંબરના કક્ષામાંથી પહેલા નંબરના કક્ષામાં આવતો હોય તો એના માટે ડેલ્ટા E શું લખાશે? E3 માઇનસ E1. અને એ જ રીતે પહેલામાંથી ત્રીજામાં જતો હોય તો શું લખાય? ડેલ્ટા E બરાબર પહેલાંમાંથી શેમાં જવાનો છે? એટલે શરૂઆત E1થી થઈ અને જશે ત્રીજામાં, એટલે શું લખાશે? E1 માઇનસ E3. તો તમારી વેલ્યુ પ્લસ માઇનસ એ રીતે આવશે. તો ખ્યાલ આવી ગયો શું છે ઉર્જાનો તફાવત. અને એને જે સમીકરણથી દર્શાવવામાં આવે છે એ સમીકરણ છે ડેલ્ટા E બરાબર EF. ચલો પહેલાં EFનું સૂત્ર જોઈએ. તો એ આવશે માઇનસ RH અપોન NF². આ તમને પાછળથી સમીકરણ આપ્યું છે, મેં અહીંયા એડ કરી દીધું. તો આની અંદર જે RH આવ્યો એ બીજું કંઈ નહીં, રીડબર્ગ અચળાંક. અને NF એટલે મેં તમને દર્શાવ્યું છે કે ફાઇનલ જે નંબર આવતો હોય એનો આપણે વર્ક કરવાનો. માઇનસ EI માટે શું લખાશે? માઇનસ RH અપોન NI² લખાય. તો આ રીતે તમને ડેલ્ટા E મળી જશે. ચલો ત્રીજી અભિધારણા જુઓ. ત્રીજી અભિધારણા આપણને એવું કહે છે કે બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ડેલ્ટા E હોય તો સંક્રાંતિ થાય. સંક્રાંતિ થાય એટલે શું થાય તે જુઓ. તો જે ઇલેક્ટ્રોન છે એ નીચી શક્તિવાળી કક્ષામાંથી ઊંચી કક્ષાવાળી કક્ષામાં જાય અથવા ઊંચીવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં આવે, એટલે કે અવશોષિત થાય અથવા ઉત્સર્જિત થાય એવું કહેવાય. તો ત્યારે ત્રીજી અભિધારણા એવું કહે કે
અવશોષિત થતી અથવા ઉત્સર્જિત થતી જે વિકિરણની આવૃત્તિ છે ન્યૂ, એના માટે સૂત્ર કયું છે તે જુઓ. તો આપણને ખબર છે E = H ન્યૂ. તો ડેલ્ટા E બરાબર શું થશે? ડેલ્ટા E બરાબર H ન્યૂ થશે. અને એના ઉપરથી જ્યારે ન્યૂને સૂત્રના કરતાં બનાવો તો શું થાય? ડેલ્ટા E/H થાય. તો એ જ આપણને લખીને આપ્યું છે જુઓ. ન્યૂ = ડેલ્ટા E/H. અને ડેલ્ટા E એટલે શું જોઈ ગયા આપણે? E2 - E1 છે. તો એ નીચા અને ઊંચા માન્ય ઉર્જા સ્તરની ઉર્જા હોઈ શકે. અને આ જ સમીકરણ છે જેને સામાન્ય રીતે બોર આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય છે. તો આ સવાલ પૂછાય બોર આવૃત્તિ નિયમ તરીકે શું છે? તો તમારે આ અભિધારણા લખવાનો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે ચોથી અભિધારણા. ચલો ચોથી અભિધારણા શું છે તે જુઓ. એમાં એવું કહેવામાં આવ્યું છે કે આપેલ સ્થિર માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે mvr. v એટલે વેગ છે, r એટલે ત્રિજ્યા છે. એનું મૂલ્ય nh/2π જેટલું હોય તો ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે જેમના કોણીય વેગમાન h/2π, કારણ કે n = 1 2 3 4 અલગ અલગ આવી શકે, તો એના સંકલન ગુણકમાં હોય, એટલે કે કેટલીક કક્ષાઓ જ માન્ય ગણાશે. તો તમારે કોણીય વેગમાન માટે સૂત્ર યાદ રાખવું પડશે MEVR = nh/2π. હજુ એક સમીકરણ આવશે જેમાં તમે નીચે 4π જોશો, તો ત્યાં ગાડી અને આ વેલ્યુ મિક્સ નહીં કરતા. ચલો, તો 4 અભિધારણા શું હતી તે ખ્યાલ આવ્યો? તો આ હતી બોરની અભિધારણા. તમને માર્ક્સ જેટલા હોય એના આધારે પૂછે એ રીતે તમારે લખવાનું રહેશે. ચલો, તો બોરનો ઉપયોગ કરેલી જે સ્થિર કક્ષાઓના ઉર્જાના વિચલન અંગેની માહિતી હતી એ માહિતી પણ ઘણી ગૂંચવણ ભરેલી હતી. શું હતું એની અંદર તે જુઓ. ચલો, તો હાઇડ્રોજન પરમાણુના બોરના નમૂના પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને આપણે n = 1 2 3 4 5 6 એ રીતે દર્શાવ્યું છે. તો આ જે n દર્શાવ્યું એને કહેવાશે મુખ્ય ક્વોન્ટમ આંક. આપણે પાછળથી એના વિશે જોવાના છીએ, તો યાદ રાખજો જે મુખ્ય ક્વોન્ટમ આંક છે એને આપણે સ્મોલ n થી દર્શાવશું. અને સ્થિર કક્ષાઓની જે ત્રિજ્યા માપવી હોય તો એનું સૂત્ર છે Rn = n² × a0. તો નવું એક સૂત્ર આવ્યું જેના આધારિત તમારી ટેક્સ્ટબુકમાં દાખલા છે, તો સૂત્ર ખાસ ધ્યાન રાખજો. અને એની અંદર જે a0 છે બીજું કંઈ નહીં 52.9 પિકોમીટર. ચલો, તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે જોઈએ છે તો એમાં n = 1 આવશે હાઇડ્રોજનમાં. તો આમાં n = 1 મૂકો એટલે R1 = a0 થાય, એટલે 52.9 પિકોમીટર ત્રિજ્યા થશે, જેને કહેવામાં આવે બોર કક્ષા. અને પ્રથમ સ્થિર અવસ્થાની બોર કક્ષા કહેવાશે. અને સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં મળી આવે. અને જેમ n વધશે તેમ ત્રિજ્યા વધતી ગઈ કહેવાય. એ તો તમે આકૃતિ જોઈને તમને ખ્યાલ જ આવે છે કેમ ત્રિજ્યા વધે. ચલો, બીજી બાબત, ઇલેક્ટ્રોનની સ્થિર અવસ્થા ઉર્જા. તો એ જે સૂત્ર હશે એ હશે En = -RH/n². આ સૂત્ર મેં તમને આગળ ઉપયોગ કરીને કરાવડાવ્યું છે. EF = -RH/nh² લખ્યું હતું આપણે, -ni² વાળું. તો એ અહીંયાથી લીધું હતું સૂત્ર. એની અંદર n = 1 2 3 4 5 મુખ્ય ક્વોન્ટમ આંક હશે. અને ખાસ ધ્યાન રાખજો RH એટલે રીડબર્ગ અચળાંક. ચલો, તો હેનરી નિયમના અચળાંકની વેલ્યુ યાદ રાખતા હતા એવી રીડબર્ગ અચળાંકની વેલ્યુ યાદ રાખજો. અને એ છે 2.18 × 10⁻18 જૂલ. તો દાખલામાં પણ આ નહીં આપેલી હોય વેલ્યુ તો આપણે યાદ રાખવાની છે. ચલો, તો આ સૂત્રની અંદર આપણે સૌથી નીચી ઉર્જા અવસ્થા એમાં શું હોય છે? સૌથી શરૂઆત 1 થી થાય. તો આપણે આની અંદર n = 1 લઈ લઈએ તો -RH/1² થાય, એટલે રીડબર્ગ અચળાંકની જે કિંમત છે એ જ E1ની ઉર્જા આવી. ચલો, તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે કેન્દ્રની સૌથી નજીક છે એ સૌથી પહેલી છે
એની ઉર્જાને આપણે E1 કહીએ તો અત્યારે આપણે એની વેલ્યુ લાવ્યા એ રીડબર્ગ અચળાંક જેટલી આવી એટલે -2.18 ઇન્ટુ 10⁻18 જૂલ. તો આ જ રીતે તમે E2, E3, E4ની ઉર્જા શોધી શકો. તો એ જ છે આ બાબત. દાખલા તરીકે n બરાબર 2 હોય તો -2.18 ઇન્ટુ 10⁻18 બ્રેકેટમાં n સ્ક્વેર છે એટલે 2નો વર્ગ કરવો પડે તો એની વેલ્યુ આવશે -0.545 ઇન્ટુ 10⁻18 જૂલ. તો આ રીતે તમને E5 ગણો, E6 ગણો એવી રીતનો જો સવાલ પૂછે તો આ સૂત્રની અંદર કિંમત મૂકી દેવી. ચલો, તો જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય એટલે કે n બરાબર ઇન્ફિનિટી હોય તો ત્યારે એની ઉર્જા કેવી થઈ જાય? શૂન્ય. કેવી રીતે તે જુઓ. તો આપણે જોઈ જ ગયા છે આ રીતનું n1, n2, n3, n4થી અનંત સુધી બતાવ્યું હતું અને જે સ્ટાર્ટિંગ કરતા હતા એની ઉર્જા હતી E1, E2, E3 અનંત આવે. તો જ્યારે સૌથી દૂર અંતરે હશે ત્યારે કેન્દ્રનું જે આકર્ષણ લાગે એ સૌથી ઓછું હશે એના પર. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય તો એ અંતર હશે n બરાબર ઇન્ફિનિટિવ અને ત્યારે એની જે ઉર્જા હશે એને કહેવાય E ઇન્ફિનિટિવ અને કિંમત યાદ રાખજો 0.0. તો તે જે વેલ્યુ છે ત્યારે આપણે એવું કહી શકીએ કે આ વેલ્યુ આગળ તેને આયન થયેલો હાઇડ્રોજન પરમાણુ કહેવામાં આવે છે. તો આ મુદ્દો શું કહેવા માંગે છે તે ખ્યાલ આવી ગયો. ચલો, તો આપણે જે સમીકરણ જોઈ ગયા એમાં હતું -RH/NI² અથવા NF². તો માઇનસ કેમ છે? તો જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે તથા તે n કક્ષામાં હોય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય અને એના જ કારણે ઉર્જા ઘટે છે અને જે પ્રતિનિધિ તત્વ કક્ષાની જે શૂન્ય ઉર્જા છે એની સરખામણીમાં સ્થાયીતા સૂચવે એટલે માઇનસ લેવામાં આવે. ચલો, હવે આ સૌથી વધારે વાર પૂછાયેલો ક્વેશ્ચન છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડવામાં આવે. એટલે કે જે He+1, ચલો હિલિયમમાંથી એક જાય એટલે એક ઇલેક્ટ્રોન, લિથિયમમાંથી 2 ઇલેક્ટ્રોન જાય, લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય છે એટલે ફરીથી એક ઇલેક્ટ્રોન. એવું જ બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 એટલે એમાંથી 3 જાય તો એક ઇલેક્ટ્રોન બાકી રહે. તો એના માટે જ્યારે તમારે સમીકરણ શોધવું હોય તો આપણે જે જોઈ ગયા એ જ સમીકરણ છે પણ વધારાનું એડ થશે Z². એટલે રીડબર્ગ અચળાંકવાળું જે સૂત્ર છે એમાં આપણે આ રીતે લખશું En -2.18 ઇન્ટુ 10⁻18 Z²/n² અને આ એકમ હશે જૂલ. ચલો, આગળના પોઈન્ટમાં મેં તમને કીધું હતું એક વેલ્યુ આવતી હતી અહીંયા ગાડી સેન્ટીમીટર ઇન્વર્સમાં 109677 સેન્ટીમીટર ઇન્વર્સ. તો એ પણ રીડબર્ગ અચળાંક હતો. તો આ તમારી જૂલમાં વેલ્યુ આવી છે તો આ યાદ રાખજો. અને જ્યારે ત્રિજ્યામાં આપવી હોય તો એનું સૂત્ર હતું 52.9 n²/z. ચલો, તો આ z આપણે કોના માટે વાપરીએ? પરમાણુ ક્રમાંક માટે છે. તો જે તમને nની કિંમત આપી હોય પરમાણુ ક્રમાંક આપ્યો હોય એના આધારે તમે ઉર્જા ગણી શકો. અને બીજી બાબત ધ્યાન રાખજો કે ઝેડના વધારા સાથે ઉર્જાના મૂલ્ય વધુ ઋણ બનતા જાય અને ત્રિજ્યાના મૂલ્ય વધુ નાના થતા જાય છે ઝેડના વધારા સાથે. En છે, Z² છે અને અહીંયા આગળ ત્રિજ્યા Rn છે તો એનું જે ઉપર વેલ્યુ આવે છે એના નીચે Z આવે છે. માટે આ સ્ટેટમેન્ટ લખ્યું છે કે ત્રિજ્યાનું મૂલ્ય વધુ નાનું થતું જાય ઝેડના વધારા સાથે. ખ્યાલ આવી ગયો? અને ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે શું થશે? એની અંદર ઘટાડો. તો આ છે તમારા જે એની પરથી માહિતી મળે છે તે. ચલો, તો હવે આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી જોઈએ. એટલે એમાં બીજું કંઈ નહીં, જે શોષણ ઉત્સર્જન થાય છે એના આધારે આવૃત્તિ અને તરંગ સંખ્યા કેવી રીતે શોધાય તેની માહિતી. તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી જ્યારે નીચી કક્ષામાં ખસે ત્યારે શું થાય છે? વિકિરણ એટલે કે ઉર્જા ઉત્સર્જિત થાય છે અને એની બંને વચ્ચેનો કક્ષાનો તફાવત શું હોય છે? ΔE = EF - EI. તો ચલો, તો આપણે જે આગળ સમીકરણ જોઈ ગયા
એન વાળું, એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે EI બરાબર માઇનસ RH ઇન્ટુ 1/NI² જૂલ અને EF બરાબર શું થાય -RH 1/NF². તો આપણે બંનેની બાદબાકી કરી દઈએ તો શું થાય -RH બંનેમાંથી કોમન નીકળશે એટલે બ્રેકેટમાં શું લખાય EF માઇનસ EI છે એટલે 1/NF² માઇનસ આવે, પણ ઓલરેડી બહાર માઇનસ છે એટલે આપણે અહીંયા શું લખી દીધું પ્લસ કરી દીધું 1/NI². ચલો તો આ સમીકરણ ધ્યાનથી જોજો. અહીંયા માઇનસવાળું સમીકરણ હોય તો તમારે પહેલાં NF આવે, પણ આપણે દાખલા ગણશું એની અંદર આપણે ડેલ્ટા ઈનું આ સૂત્ર યાદ રાખશું એટલે પ્લસ માઇનસ લખવામાં ભૂલ જ નહીં થાય. તો ડેલ્ટા ઈ બરાબર RH 1/NI² માઇનસ 1/NF² જૂલ. તો જે રીતે એની વેલ્યુ હશે એના આધારે આ વેલ્યુ પ્લસ માઇનસ આવશે. ચલો તો આ છે RH રીડબર્ગ અચળાંક, તો એની વેલ્યુ અંદર લખી દઈએ તો શું થાય ડેલ્ટા ઈ બરાબર 2.18 × 10⁻18 1/NI² માઇનસ 1/NF² જૂલ. તો જે તમારા દાખલા છે સ્વાધ્યાયની અંદર મોસ્ટ ઓફલી તમારા આ સૂત્ર વાપરવાના દાખલા છે, તો સૂત્ર ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આવૃત્તિ શોધી કાઢીએ. આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન એચ. આ તો મેં તમને ઓલરેડી આગળ સમજાવ્યું છે. તો એના માટે RH અપોન એચ 1/NI² માઇનસ 1/NF². ચલો વિચારો આવું કેમ લખીને આપ્યું? તો તમે અહીંયા જોઈ શકો છો કે ડેલ્ટા ઈની કિંમત આ છે RH ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF². તો અહીંયા ગાડી જે ડેલ્ટા ઈ હતો એના માટે આપણે ઉપરનું જે સમીકરણ હતું એનો પોર્શન મૂકી દીધો અહીંયાથી લઈને અહીંયા, અને એચ તો એમનો એમ છે. ચલો તો એની અંદર RHની કિંમત મૂકી દો અને Hની કિંમત મૂકી દો. તો જે આવૃત્તિ શોધવાનું સમીકરણ મળ્યું આપણે સીધું આ જ સમીકરણ વાપરશું. તો એ છે 3.29 × 10⁻15 1/NI² માઇનસ 1/NF². અને આવૃત્તિ છે એટલે એનો એકમ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ આવે. તો ક્યારે કયું સૂત્ર વાપરવાનું તે ખ્યાલ આવશે આવૃત્તિ શોધવું હોય તો આ સમીકરણ. ચલો હવે આપણે તરંગ સંખ્યા શોધવાનું સમીકરણ તારવીએ. ચલો તરંગ સંખ્યાનો સિમ્બોલ શું છે ન્યૂ બાર છે, અને એનું સૂત્ર શું છે ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. ચલો લેમ્બડા બરાબર શું છે? તો લેમ્બડા બરાબર C/ન્યૂ છે. તો આ જ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. લેમ્બડા બરાબર C/ન્યૂ. તો છેદનો છેદ અંશમાં જાય એટલે શું થાય ન્યૂ/C. ચલો આના પહેલાં જ આપણે ન્યૂની કિંમત શું લઈ આવ્યા RH અપોન H 1/NI² માઇનસ 1/NF² છે. તો એ ન્યૂ બરાબર મેં આ કિંમત મૂકી દીધી, અને એની અંદર આપણે ન્યૂની ગણતરી કરીને લાવેલી કિંમત કેટલી હતી 3.29 × 10⁻15 સેકન્ડ ઇન્વર્સ હતું તે મૂકી દીધું. અને સીની વેલ્યુ આપણને ખબર છે કેટલી હોય 3 × 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થાય એટલે આપણને તરંગ સંખ્યા શોધવાનું સમીકરણ મળ્યું 1.09677. ચલો આ જાણીતો આંકડો છે. સેન્ટીમીટર ઇન્વર્સમાં આપણે યુઝ કર્યો હતો. તો જ્યારે મીટર ઇન્વર્સમાં આવે તો ઇન્ટુ 10⁻7 ગુણાકાર કરવાનું અને વેલ્યુ હશે 1.09677. અને આ તો એમનું એમ જ છે 1/NI² માઇનસ 1/NF². તો આ ખાસ ધ્યાન રાખજો. હવે જે વ્યાખ્યા કરાવી હતી અવશોષણ અને ઉત્સર્જન, એના માટે આ વેલ્યુ કેવી આવે તે જુઓ. તો અવશોષણ માટે હંમેશા NF ગ્રેટર ધેન NI આવે, કારણ કે નીચામાંથી ઊંચામાં જાય છે. તો કૌંસમાં દર્શાવેલ પર્યાય જે હશે ધન અને ઉર્જા શોષાશે. અને ઉત્સર્જન એટલે ઊંચામાંથી શું થાય છે નીચામાં આવે છે, અને ત્યારે હંમેશા NI ગ્રેટર ધેન NF હશે, અને ત્યારે ડેલ્ટા ઈ ઋણ થશે એટલે શું કહેવાય ઉર્જા મુક્ત થાય. તો આ હતી બોરની અભિધારણામાંથી જે હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી હતી તે. ચલો હવે આપણે જોઈએ બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ શું છે. તો હાઇડ્રોજન વર્ણપટ જે છે એ વધુ સૂક્ષ્મ એટલે કે ડબલેટ એટલે કે જે બે ખૂબ જ નજીક ગોઠવાયેલી રેખાઓ હોય છે એને સમજવામાં નિષ્ફળ નીવડ્યો હતો. અને બહુ જ અગત્યનું છે
હાઇડ્રોજનનો ઉપયોગ કર્યો હતો, તો હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ હતા એના વર્ણપટ સમજાવવામાં અસમર્થ હતો. અને મલ્ટિપલ ચોઇસ માટે પૂછી શકાય, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કઈ પ્રક્રિયા થાય અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં કઈ પ્રક્રિયા થાય? તો યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે ઝીમેન અસર થાય અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં જે સ્ટાર્ક અસર થાય એ સમજાવવામાં આ નમૂનો અસમર્થ હતો. અને લાસ્ટ, તે પરમાણુઓની રાસાયણિક બંધથી જોડાઈને અણુ બનવાની ક્ષમતા વિશેની માહિતી સમજાવી શકેલ નહીં. અને આ જ કારણે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂના તરફનો માર્ગ મોકળો બન્યો. અને એ શું છે તે જુઓ. તો બોરના નમૂનાની ઉણપને કારણે પરમાણુ માટે એક વધુ યોગ્ય અને સરળ નમૂનો મેળવવા માટેના પ્રયત્ન થયા, જેની અંદર બે અગત્યની બાબત હતી. તે હતી દ્રવ્યના દ્વૈત વર્તણૂક અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો આ બે ટૂંકનોંધ પણ અલગ અલગ નામ આપીને તમને પૂછી શકાય. તો જે દ્રવ્યની દ્વૈત વર્તણૂક છે એને બીજું કંઈ નહીં, દ બ્રોગલી સાયન્ટિસ્ટનું નામ છે અને એનું સૂત્ર આપણને આપ્યું છે. તે બહુ અગત્યનું સમીકરણ છે. તો જુઓ શું છે. તો દ બ્રોગલીએ રજૂ કર્યું કે જ્યારે દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે, એટલે કે કણ અને તરંગ બંનેના ગુણધર્મ ધરાવે, એટલે કે હવે સ્ટેટમેન્ટ જુઓ, ફોટોનને જેમ વેગમાન અને તરંગ લંબાઈ હોય તેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોઈ શકે. અને એના જ આધારે એમણે સૂત્ર આપ્યું, લેમ્બડા બરાબર h/p છે. તો p બરાબર શું લખાય? વેગમાન બરાબર m × v લખાય. તો આ કિંમત આની અંદર મૂકીએ તો આપણને બહુ અગત્યનું સૂત્ર મળે, લેમ્બડા બરાબર h/mv. તો m જે હશે એ કણનું દળ હશે, v એટલે વેગ હશે, p એટલે શું હશે? વેગમાન. અને આ જે સમીકરણ છે એને કહેવાય દ બ્રોગલીનું સમીકરણ. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. તો હવે આ એક નવું સૂત્ર તમારું આવ્યું. અને આ હકીકતનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં થાય. આ તમે નામ સાંભળ્યું જ છે. તો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ખૂબ જ શક્તિશાળી સાધન છે. કેમ? કારણ કે એના વડે 150 લાખ ગણું વધુ આવર્તન મેળવી શકાય. તો મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. બીજું, જે દ બ્રોગલી સમીકરણ છે એ દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા દર્શાવે છે એવું કહેવા માંગે છે. અને સામાન્ય વસ્તુઓ સાથે સંકળાયેલ જે તરંગ લંબાઈ છે એ ઘણી ટૂંકી આવે. કેમ? કારણ કે તેના દળ કેવા છે? ભારે છે. અને તેથી તરંગ પ્રકૃતિ પારખી શકાતી નથી. પરંતુ જે ઇલેક્ટ્રોન અને જે બીજા અપરમાણ્ય કણો છે તેના દળ કેવા છે? ખૂબ જ ઓછા. તો એની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ આપણે માપી શકીએ. તો આ હતું દ બ્રોગલીનું સમીકરણ. ચલો હવે બીજું અગત્યનું સમીકરણ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એ પણ લોંગ ક્વેશ્ચન થિયરી તરીકે તમને પૂછી શકાય. શું છે અનિશ્ચિતતાનો સિદ્ધાંત તે જુઓ. તો આ નિયમ એવું નિવેદિત કરે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા તો વેગ એક જ સાથે નક્કી કરવાનું અશક્ય છે. ચલો તો સિમ્બોલિકલી જુઓ. તો જે સ્થાનની અનિશ્ચિતતા છે એને આપણે ડેલ્ટા એક્સ કહીશું, અને જે વેગમાનની અનિશ્ચિતતા છે એને ડેલ્ટા પી વેગમાન કહેવાય, તો એને px તરીકે દર્શાવશું. તો એની વેલ્યુ, જે ગુણાકારની વેલ્યુ છે એ હંમેશા >h/4π આવશે. ખ્યાલ આવે? તો આ સૂત્ર યાદ રાખજો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું. તો ડેલ્ટા એક્સ સ્થાનમાં અનિશ્ચિતતા છે, ડેલ્ટા પી વેગમાનમાં અનિશ્ચિતતા. ચલો p બરાબર mv છે. તેના ઉપરથી ડેલ્ટા પી બરાબર m ∆v લખાય.
તો એ જ વેલ્યુ આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને બીજું એક સૂત્ર મળે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4π. ચલો એમ ડેલ્ટા વી એક્સ હતું તો એમ છેદમાં જતો રહે. તો જ્યારે વેગમાન અને સ્થાનની અનિશ્ચિતતા આપી હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું, અને જ્યારે વેગ અને સ્થાનની અનિશ્ચિતતા આપી હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. સિમ્પલ આ સૂત્ર યાદ રાખો, અને એમાં ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી એક્સ છે એવું યાદ રાખો તો આ સૂત્ર એની અંદરથી આવી જાય. ચલો તો આપણે જે સૂત્ર જોઈ ગયા એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા એક્સ એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાન નાનું હોય તો ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનો વેગ ડેલ્ટા વી એક્સનું મૂલ્ય કેવું આવશે? ઘણું મોટું આવશે. અને જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન કેવું આવશે? અનિશ્ચિત. એટલે કે ડેલ્ટા એક્સ ઘણું ઊંચું મૂલ્ય ધરાવશે. આમ ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ માટે ભૌતિક માપન કરીએ તો નિપજો હંમેશા અસ્પષ્ટ હશે. ચલો તો હવે આપણે જોઈએ અનિશ્ચિતતાના નિયમનું મહત્ત્વ શું છે. તો આ સિદ્ધાંત ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પદ અથવા તો પ્રક્ષેપ પદના અસ્તિત્વને નકારી દે છે. અને આપણે કોઈ પણ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને વેગ જાણતા હોઈએ અને તેના પર તે સમયે લાગતું બળ જાણતા હોઈએ તો અમુક સમય પછી તે પદાર્થ ક્યાં હશે તે કહી શકીએ. આથી વસ્તુનું સ્થાન અને તેનો વેગ હશે જે તેના પ્રક્ષેપ પથને નક્કી કરશે. પરંતુ ઇલેક્ટ્રોન જેવી અપરિમાણીય વસ્તુ માટે કોઈપણ ક્ષણે ચોકસાઈપૂર્વક સ્થાન અને વેગ જો એકસાથે માપવો હોય તો તે અશક્ય છે. એટલે કે એના પ્રક્ષેપ પથની વાત પણ નકારી શકાય. તો ઉદાહરણ દ્વારા જોઈએ આ બાબત. એટલે કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંતની અસર આપણને સૂક્ષ્મદર્શીય વસ્તુ માટે સાર્થક લાગે છે, પરંતુ સ્થૂળદર્શીય વસ્તુઓ એટલે કે મેક્રોસ્કોપિક એટલે કે જેનું દળ ખૂબ જ ઓછું છે એના માટે નવગણ્ય લાગે. કેમ છે તે બે ઉદાહરણ દ્વારા જોઈએ. ચલો તો પહેલું ઉદાહરણ જુઓ. 1 મિલીગ્રામ દળ ધરાવતી વસ્તુ છે. 1 મિલીગ્રામ એટલે 10⁻⁶ kg થાય. તો એના માટે વેગ અને સ્થાનની અનિશ્ચિતતાનો જે ગુણાકાર છે એના માટે સૂત્ર શું છે? h/4π × m છે. તો બધી જ કિંમત એની અંદર મૂકો અને જૂલ બરાબર શું લખાય? kg મીટર² × 10⁻². તો kg કેન્સલ થશે અને 1 સેકન્ડ કેન્સલ થશે અને એના કારણે તમને જે જવાબ મળશે એ મળશે 10⁻28 મીટર² સેકન્ડ ઇન્વર્સ. કેટલી નાની વેલ્યુ આવી ખ્યાલ આવે છે? તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ મૂલ્ય માપી ન શકાય એવું છે, એટલે કે નવગણ્ય. એવું જ ઇલેક્ટ્રોનના દળ માટે. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.109 × 10⁻31 kg છે. તો આમાં જે રીતે બધી કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું એવું જ એની અંદર વેલ્યુ આવશે 10⁻⁴ મીટર² × સેકન્ડ ઇન્વર્સ. તો હાઇઝનબર્ગના સિદ્ધાંતને આધારિત જે દાખલાઓ આપ્યા છે એ બધા આ જ રીતના સૂત્રની અંદર વેલ્યુ મૂકીને શોધવાના દાખલા છે. તો એ એકદમ ઇઝી દાખલા છે. ચલો તો આપણે બોરના નમૂનાની મર્યાદા જોઈ ગયા હતા. તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત ભણ્યા એના કારણે આપણે બોરના નમૂનાની નિષ્ફળતાના કારણો જાણી શકશું. શું છે આ કારણો તે જુઓ. તો બોરના નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો અને તે કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલો હતો અને તેની તરંગ પ્રવૃત્તિને ગણતરીમાં લીધેલ નથી. વળી જે કક્ષાઓને નિશ્ચિત પદ ગણવામાં આવેલા હતા એ નિશ્ચિત ત્યારે જ કહી શકાય જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોઈએ. તો હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે તો એ શક્ય નથી એવું જોઈ ગયા આપણે. અને આમ બોરનો હાઇડ્રોજન પરમાણુનો નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી અને હાઇઝનબર્ગના સિદ્ધાંતનો વિરોધાભાસ દર્શાવે, અને આ જ સહજ નબળાઈને કારણે બોરના નમૂનાને બીજા કોઈ પરમાણુઓ માટે લાગુ પાડવાનો કોઈ અર્થ નથી. ખ્યાલ આવ્યો?